હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 8 સાબિત કરો કે ગણ a બરાબર 1 2 3 4 5 પર વ્યાખ્યાયિત સંબંધ r બરાબર ab માનાંકમાં a b યુગ્મ છે માનાંકમાં a b યુગ્મ છે સામ્ય સંબંધ છે આ સંબંધ સામ્ય છે પછી આગળ કીધું છે આ સંબંધ આપણે પહેલા ચલો સામ્ય બતાવીશું એટલે કે સ્વવાચક પણ હશે સમિત પણ હશે અને પારંપરિક પણ હશે એના પછી આગળ કહ્યું છે કે સાબિત કરો કે 1 3 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ કેપિટલ R ધરાવે છે અને 2 4 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ કેપિટલ R ધરાવે છે પરંતુ 1 3 5 નો એક પણ ઘટક 1 3 5 નો એક પણ ઘટક 2 4 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ કેપિટલ R ધરાવતો નથી ઓકે તો સૌપ્રથમ તો આપણે આ સામ્ય સંબંધ સાબિત કરીશું એના પછી આ શું કહેવા માંગે છે એ જોઈશું તો અહીંયા આપણે લખીશું ગણ કેપિટલ A 1 2 3 4 5 પર વ્યાખ્યાયિત સંબંધ capital R is equal to AB માનાંકમાં a b યુગ્મ છે ઓકે આમાં તમે બધા ઘટકો શોધીને ડાયરેક્ટ ચેક કરશો તો પણ ચાલશે ઘટકો ઉપરથી અથવા ડાયરેક્ટ આપણે જે પ્રમાણે ચેક કરીએ છીએ એ રીતે ચેક કરીએ તો પણ ચાલશે તો સૌપ્રથમ આપણે લઈએ સ્વવાચક ઓકે તો સ્વવાચકમાં તો આપણને ખબર છે કે b બરાબર a લઈ લેવાનું આ સંબંધ માન્ય ક્યારે થશે માનાંકમાં a b યુગ્મ હોય તો માન્ય થશે તો અહીંયા લખીએ a એની જગ્યાએ a b ની જગ્યાએ a તો અહીંયા થઈ જશે 0 is equal to 0 a માઈનસ એટલે કે 0 નો માનાંક 0 થશે હવે ધ્યાન આપજો 0 યુગ્મ પૂર્ણાંક કહેવાશે 0 યુગ્મ પૂર્ણાંક કહેવાશે આપણે યુગ્મ હોવો જોઈએ તો લખીશું જે યુગ્મ છે therefore a belongs to capital R આપણે b ની જગ્યાએ a લીધો છે b ની જગ્યાએ a લઈએ તો શું થઈ જાય a માઈનસ એટલે કે a belongs to capital R therefore capital R a સ્વવાચક છે ઓકે હવે આગળ ચેક કરીશું સમિત સંબંધ ચેક કરીશું સમિત છે કે નહીં ઓકે તો આપણે અહીંયા લખીએ સમિત માટે તો બીજા નંબરે લખીશું સમિતતા તો સમિતમાં આપણે શું કરીશું AB belongs to capital R લઈશું AB belongs to capital R માં એવું લેવાનું અને ચેક કરીશું કે BA belongs to capital R થાય છે કે નહીં હવે AB belongs to capital R હોય AB belongs to capital R હોય એનો મતલબ એ થઈ ગયો માનાંકમાં a b યુગ્મ છે એટલે કે લખીશું ઇમ્પ્લાઇડ માનાંકમાં a b યુગ્મ છે હવે સમજો જો માનાંકમાં a b આ તો બંને એક જ વસ્તુ થાય માનાંકમાં a b બરાબર b a માનાંક છે એટલે કે સરખું થઈ જશે તમે જાતે ચેક કરો ધારો કે આ રીતે હોય 10 5 હોય એનો માનાંક થઈ જાય +5 નો માનાંક +5 થઈ જશે હવે આપણે ક્રમ બદલીએ 5 10 કરીએ 5 10 કરીએ તો -5 આવશે અને -5 નો માનાંક પણ +5 થઈ જશે બંને સેમ વસ્તુ થવાની કોઈ પણ માટે તો જો a b યુગ્મ હોય તો માનાંકમાં b a પણ યુગ્મ થશે કારણ કે માનાંકમાં a b બરાબર b થઈ જશે અને જો b a યુગ્મ આવે તો શું લખાય ba belongs to capital R આ પ્રમાણે સંબંધ શું કહે છે ધ્યાન આપજો સંબંધ આ રીતે કહે છે a b યુગ્મ છે પહેલાની જગ્યાએ પહેલો ઘટક આવે બીજાની જગ્યાએ બીજો ઘટક આવે એ પ્રમાણે ba માટે શું થઈ જાય માનાંકમાં b
b માઈનસ a થઈ જાય. b માઈનસ a યુગ્મ છે એટલે કે ba belongs to capital R કહેવાશે. ab belongs to capital R માટે ba belongs to capital R છે. તો therefore આપણે લખીશું therefore R એ સમિત છે. R એ સમિત છે. હવે આપણે ચેક કરીશું પરંપરિત. પરંપરિતતા. ઓકે, તો પરંપરિત ની અંદર AB belongs to capital R અને BC belongs to capital R આપણે લઈશું. આના માટે લખીશું AB belongs to capital R અને BC belongs to capital R માટે. આ બંને belongs to capital R લઈશું એટલે કે એનો મતલબ એવો થયો AB belongs to capital R છે એટલે કે માનાંકમાં માઈનસ b યુગ્મ છે અને માનાંકમાં b માઈનસ c. પહેલો ઘટક પહેલા લખીશું b માઈનસ c યુગ્મ છે. ઓકે, હવે ધ્યાન આપજો, કોઈ પણ સંખ્યા જો યુગ્મ હોય તો એ 2 ના ગુણાંકમાં હોય. ધારો કે 10 યુગ્મ છે તો 2 ના ગુણાંકમાં હશે. 2 * 5 આ રીતે. 14 યુગ્મ છે તો 2 * 7 થશે આ પ્રમાણે. 2 અહીં અંદર હશે. 100 યુગ્મ છે તો 2 * 50. કોઈ પણ યુગ્મ પૂર્ણાંક હોય તો એ 2 ના ગુણાંકમાં હશે. તો અહીંયા a - b યુગ્મ છે અને b - c પણ યુગ્મ છે એટલે કે આપણે આને લખી શકીશું કે therefore માનાંકમાં - b બરાબર 2k1 લઈશું. 2 ના ગુણાંકમાં હશે એટલે કે આપણે 2k1 લઈશું અને b - c બરાબર પણ આપણે લખીશું 2k2 લખીશું. ઓકે, તો therefore આપણે લખીશું માનાંકમાં a - b = 2k1 અને માનાંકમાં b - c = 2k2. ઓકે, k1 અને k2 લખવું હોય તો k1 અને k2 belongs to capital Z હશે. belongs to capital Z કોઈ પણ પૂર્ણાંક હોઈ શકે, દર કે કોઈ પણ. ઓકે, હવે આપણે આની વાત કરીએ. માનાંકમાં - b અને માનાંકમાં b - c છે તો આપણે આનો સરવાળો ચલો કરીએ. આ પ્રમાણે આપણે આ બધાનો સરવાળો જો કરીએ આ રીતે a - b અને b - c આ રીતે માનાંકમાં આપણે સરવાળો કરવા જઈએ a - b + b - c તો આપણે આ બરાબર આ રીતે લખી શકીશું 2k1 + 2k1 + આપણે 2k2 લખીશું. તો અહીંયા +b - b ઉડી જશે, +b - b ઉડી જશે તો a - c થઈ જશે. તો એના બરાબર શું થઈ જશે 2k1 + k2 થઈ જશે. આ પ્રમાણે a - c બરાબર થઈ જશે 2k1 + k2. આપણે શું કરવાનું છે ધ્યાન આપજો. AB belongs to capital R અને BC belongs to capital R માટે AC belongs to capital R આવે છે કે નથી આવતું એ આપણે ચેક કરવાનું છે. AC belongs to capital R ક્યારે આવે? a - c કેવું થવું જોઈએ? યુગ્મ થવું જોઈએ. a - c કેવું થવું જોઈએ? યુગ્મ થવું જોઈએ. તો આપણે એ ચેક કરવાનું છે કે a - c યુગ્મ થાય છે કે નથી થતું. ઓકે, તો અહીંયા આપણે ચેક કરીએ -c આ રીતે આપણે ચેક કરીએ છીએ તો એ યુગ્મ થઈ જાય છે. 2 ના ગુણાંકમાં એટલે કે યુગ્મ કહેવાશે. therefore આપણે લખીશું therefore AC belongs to capital R એટલે કે આપણે લખીશું therefore જે યુગ્મ છે. therefore આપણે લખીશું therefore a - c યુગ્મ છે. therefore AC belongs to capital R. તો આપણે આની જગ્યાએ આવું લખીશું. આની જગ્યાએ આપણે આ રીતે લખી શકીશું કે AB belongs to capital R અને BC belongs to capital R માટે AC belongs to capital R. therefore R એ પરંપરિત છે. R એ પરંપરિત છે. ઓકે, હવે આપણે આગળની વાત કરીશું. અહીંયા લખ્યું છે કે સાબિત કરો કે 1 3 5 ના બધા જ ઘટકો
એકબીજા સાથે સંબંધ કેપિટલ R ધરાવે છે. 1 3 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ કેપિટલ R ધરાવે છે અને 2 4 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ કેપિટલ R ધરાવે છે. પરંતુ 1 3 5 નો એક પણ ઘટક 2 4 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ કેપિટલ R ધરાવતો નથી. ઓકે, સૌપ્રથમ તો આપણે ચલો સામે સાબિત કરી દીધું. R સ્વવાચક છે, R સંમિત છે, R પરસ્પરિક છે, એટલે કે લખી દઈએ therefore R એક સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધ છે. ત્રણે ત્રણ ઉપર ખરો ઉતરે સંબંધ સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય અને પરસ્પરિક પણ હોય તેવો સંબંધ આપણે કેવો કહીશું? સામ્ય. ઓકે, હવે આપણે આગળ લઈશું કે 1 3 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ કેપિટલ R ધરાવે છે. 2 4 ના પણ બધા ઘટકો એકબીજા સાથે સંબંધ કેપિટલ R ધરાવે છે. પરંતુ 1 3 5 નો એક પણ ઘટક 2 4 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ કેપિટલ R ધરાવતો નથી. ઓકે, તો આપણે તો સૌપ્રથમ અહીંયા આ રીતે લખીશું. ધ્યાન આપજો, આ રીતે લખીશું. R બરાબર અહીંયા શું કીધું છે? a b યુગ્મ છે. માનાંક b કેવો થવો જોઈએ? યુગ્મ. એક વસ્તુ યાદ રાખો, અયુગ્મ માઈનસ અયુગ્મ હોય, અયુગ્મ માઈનસ અયુગ્મ હશે તો જવાબ તમને કેવો મળે? યુગ્મ મળે. ચેક કરી જુઓ. ધારો કે 7 5 બંને અયુગ્મ છે તો એનો ડિફરન્સ, એનો તફાવત યુગ્મ મળશે. આ શું મળે? યુગ્મ. આ બંને કેવા છે? અયુગ્મ. કોઈ પણ માટે સત્ય છે, તમે ચેક કરી જુઓ. ધારો કે આપણે ચેક કરીએ કે 15 11 તો 4. આ બંને કેવા છે? અયુગ્મ છે. આ અયુગ્મ, આ પણ અયુગ્મ, આ શું મળે? યુગ્મ. તો અયુગ્મ માઈનસ અયુગ્મ યુગ્મ થશે. એ પ્રમાણે યુગ્મ માઈનસ યુગ્મ પણ યુગ્મ માઈનસ યુગ્મ એ પણ યુગ્મ જ થશે. યુગ્મ માઈનસ યુગ્મ પણ કેવો થઈ જશે? યુગ્મ થઈ જશે. ચેક કરી જુઓ તમે. 6 2 કરશો તો 4 થશે. આ યુગ્મ છે, આ પણ યુગ્મ છે, તો ડિફરન્સ કેવો મળે? યુગ્મ જ મળે. ઓકે, કોઈ પણ તમે ચેક કરો. 10 8 ચેક કરો. આ યુગ્મ, આ યુગ્મ, તો જવાબ એ તમને યુગ્મ જ મળશે. કોઈ પણ માટે સત્ય છે. તો ધ્યાન પર આપણે R બરાબર લખવું હોય, કેપિટલ R બરાબર આ સંબંધ લખવું હોય, સમજો. આ R की જગ્યાએ વ્યાખ્યાયિત છે 1 2 3 4 5 ઉપર વ્યાખ્યાયિત છે. R એક ગણ એ ઉપર વ્યાખ્યાયિત છે 1 2 3 4 5. એટલે કે a અને b ના જે ઘટકો છે સ્મોલ a અને સ્મોલ b 1 થી 5 સુધીના જ લેવાના છે. ઓકે, તો સૌપ્રથમ આપણે એક લખીએ. એક સાથે કયો પૂર્ણાંક આવે સમજી લેજો. એક સાથે કયો આવે? અયુગ્મ. અયુગ્મની બાદ બાકી જ આપણે યુગ્મ થશે. એવા ઘટકો લઈશું અહીંયાથી કે જેથી કરીને 2 ની બાદ બાકી યુગ્મ થાય. સૌપ્રથમ એક લઈએ, a બરાબર 1 લઈએ. સમજો, આપણે a બરાબર 1 લઈએ, a બરાબર 1 લઈએ તો b બરાબર કયા કયા ઓપ્શન આવશે? b બરાબર આ અયુગ્મ છે, એક અયુગ્મ છે તો આ બાજુ આપણે b બરાબર અયુગ્મ લેવું પડે. એટલે કે 1 આવે, 1 3 અને 5. તો b બરાબર 1, b બરાબર 3 અને b બરાબર 5. એક અહીંયા હોય તો એક અહીંયા પણ આવી શકે. સમજો, એક તમે અયુગ્મ લીધો તો આ બાજુ પણ અયુગ્મ લેવો જ પડશે, કારણ કે અયુગ્મ માઈનસ અયુગ્મ યુગ્મ થશે. તો અહીંયા સૌપ્રથમ r બરાબર તમે 1 લેશો તો 1 1 1 3 1 3 1 5 આ પ્રમાણે 1 5 આ રીતે થશે. ઓકે, એ પ્રમાણે આપણે 2 લઈએ, 2 લઈએ તો 2 કેવો થઈ ગયો? યુગ્મ. 2 યુગ્મ થઈ ગયો તો b બરાબર યુગ્મ જ લેવો પડે. યુગ્મ માઈનસ યુગ્મ યુગ્મ થશે. તો 2 લીધો તો યુગ્મ કયા છે? 2 અને 4. તો b બરાબર 2 અને આ બાજુ 4. આ બે ઘટકો આવે. ઓકે, તો આપણે ઘટકો લખીશું 2 2 2 2 અને 2 4. 2 2 2 4. ઓકે, એ પ્રમાણે 3 લઈએ તો 3 અયુગ્મ, તો પાછળ અયુગ્મ ઘટકો રાખીશું 1 3 અને 5. 1 3 1 3 3
3 5 ઓકે એ પ્રમાણે 4 લઈએ 4 યુગ્મ છે તો પાછળ યુગ્મ ઘટકો 2 અને 4 આવશે તો 4 2 4 4 4 2 4 4 એ પ્રમાણે 5 લઈએ 5 યુગ્મ તો પાછળ યુગ્મ ઘટકો એટલે કે 1 3 અને 5 આવશે 5 1 5 3 અને 5 5 આ પ્રમાણે થશે ઓકે તો આની અંદર આટલા ઘટકો આવશે કેપિટલ આર ની અંદર આટલા ઘટકો આવશે હવે એમ કીધું છે કે 1 3 5 ના બધા ઘટકો એકબીજા સાથે સંબંધ કેપિટલ આર ધરાવે છે અને 2 4 ના પણ બધા ઘટકો એકબીજા સાથે સંબંધ કેપિટલ આર ધરાવે છે ઓકે તો આપણે એના માટે કામ કરીએ ધારી લઈએ ધારો કે ગણ A બરાબર 1 3 5 ગણ A બરાબર ધારીશું 1 3 5 અને ગણ B બરાબર ધારીશું 2 અને 4 તથા ગણ B બરાબર ધારીશું 2 અને 4 આ પ્રમાણે ગણ A બરાબર 1 3 5 અને ગણ B બરાબર 2 અને 4 હવે આપણે શોધીશું A ક્રોસ A અને B ક્રોસ B શોધીશું તો A ક્રોસ A આપણે શોધીએ 1 3 5 ક્રોસ 1 3 5 તો આપણે અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ તો થઈ જશે 1 1 1 3 1 5 3 1 3 3 3 5 5 1 5 3 5 5 ઓકે આ રીતે અહીંયા તમે ચેક કરો 1 1 1 ક્રોસ A ના ઘટકો 1 1 તો અહીંયા 1 1 છે R ની અંદર 1 3 તો અહીંયા પણ 1 3 છે 1 5 તો અહીંયા પણ 1 5 છે 3 1 અહીંયા છે 3 1 3 3 તો અહીંયા પણ છે 3 3 3 5 તો અહીંયા પણ છે 3 5 5 1 તો અહીંયા પણ 5 1 5 3 અહીંયા પણ 5 3 5 5 તો અહીંયા પણ 5 5 ટૂંકમાં આપણે એવું લખી શકાય A ક્રોસ A સબસેટ R A ક્રોસ A સબસેટ R એના માટે આપણે એવું કહી શકીએ કે 1 3 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ કેપિટલ R ધરાવે છે આપણે અહીંયા શું લીધા અહીંયા ગણ ના ઘટક લીધા આ બાજુ પણ ગણ ના ઘટકો લીધા ક્રોસ ગુણાકાર કર્યો જે ઘટકો હતા બધા આની અંદર આવે છે એટલે કે એકબીજા સાથે સંબંધ ધરાવે છે એવું કહેવાય 1 3 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ કેપિટલ R ધરાવે છે આપણે આવી વસ્તુ સમજો ધારો કે મેં તમને કીધું ગણ A બરાબર સ્મોલ a બરાબર 1 લઈએ એક કેવો છે અયુગ્મ તો આ બાજુ B બરાબર શું લેવું પડે અયુગ્મ જ લેવું પડે એટલે કે 1 લેવા પડે 3 લેવા પડે 5 લેવા પડે આ પ્રમાણે થશે એક એટલે કે એકનો સંબંધ બધા સાથે આવે 1 સાથે 3 સાથે 5 સાથે એ પ્રમાણે A બરાબર 3 લઈએ તો પણ B બરાબર 1 આવે 3 આવે અને 5 આવશે A બરાબર 5 લઈએ અયુગ્મ છે તો આ બાજુ પણ અયુગ્મ ઘટકો 1 3 અને 5 આ પ્રમાણે આવશે ઓકે ટૂંકમાં ગણના બધા ઘટકો 1 3 5 1 3 5 આ તમે ઘટકો ચેક કરો 1 3 5 1 3 5 એ ગણના બધા સંબંધો સાથે સંબંધ ધરાવે છે 1 1 1 3 1 5 એ પ્રમાણે આ બાજુ પણ ગણના ઘટકો છે ચેક કરો 1 3 5 એટલે કે ગણ એના જ ઘટકો છે કારણ કે આ સ્પષ્ટ વસ્તુ છે કે a b યુગ્મ બતાવવાનું છે યુગ્મ ક્યારે થશે બંને ઘટકો અયુગ્મ હોવા જોઈએ કાં તો બંને યુગ્મ હોવા જોઈએ એ પ્રમાણે 2 4 માં પણ સેમ જ વસ્તુ થવાની છે 2 4 માં સેમ જ વસ્તુ થવાની છે k બરાબર તમે 2 લેશો તો આ બાજુ શું આવે આ યુગ્મ પૂર્ણાંક છે તો આ બાજુ આપણે યુગ્મ લેવો પડશે એટલે કે 2 લેવા પડે અને 4 લેવા પડે એ પ્રમાણે a બરાબર 4 લઈએ તો b બરાબર પણ 2 અને 4 જ આવે બંને બાજુ યુગ્મ જ હોવા જોઈએ એના માટે એટલે કે 2 2 આવે 2 4 આવે 4 2 આવે 4 4 આવે એ પ્રમાણે કારણ કે બે યુગ્મની બાદબાકી યુગ્મ થશે એના માટે બરોબર ટૂંકમાં આ બે ગણ b નો ઘટક કહેવાશે ગણ b નો ઘટક
આ બાજુ પણ ગણ વિના ઘટકો છે, અહીંયા પણ એવું ગણ વિનો ઘટક, આ બાજુ પણ ગણ વિના ઘટક છે. એટલે કે એવું કહી શકાય કે 1 3 5 ના બધા ઘટકો એકબીજા સાથે સંબંધ કેપિટલ R ધરાવે છે. 2 4 ના પણ બધા ઘટકો એકબીજા સાથે સંબંધ કેપિટલ R ધરાવે છે. ઓકે, તો આપણે લખીશું. હવે શેમાં વસ્તુ b ક્રોસ b માટે કરીશું. b ક્રોસ b માટે b ક્રોસ b તો 2 4 ક્રોસ 2 4 આ પ્રમાણે. તો અહીંયા ઘટકો થઈ જશે 2 2 2 4 2 2 2 4 4 2 4 4 આ રીતે. આ પણ તમે ચેક કરો. 2 2 તો અહીંયા 2 2 2 4 2 4 4 2 4 2 4 4 તો અહીંયા પણ 4 4. તો આપણે આવું લખી શકીએ therefore b cross b subset capital R. b cross b subset capital R. એટલે કે 2 4 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ કેપિટલ R ધરાવે છે. ઓકે, હવે લાસ્ટ વસ્તુ 1 3 5 નો એક પણ ઘટક 1 3 5 નો એક પણ ઘટક 2 4 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ કેપિટલ R ધરાવતો નથી. 1 3 5 નો એક પણ ઘટક 2 4 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ કેપિટલ R ધરાવતો નથી. આ ગણ A છે, આ ગણ B છે. તો આપણે હવે A ક્રોસ B શોધીએ. A ક્રોસ B શોધીએ આપણે. તો અહીંયા થઈ જશે 1 3 5 1 3 5 ક્રોસ 2 4 ક્રોસ 2 4. ઓકે, તો અહીંયા થઈ જશે 1 2 1 4 3 2 3 4 5 2 5 4. ચેક કરીએ આ ઘટકો છે. 1 2 તો અહીંયા 1 2 નથી, 1 4 નથી, 3 2 તો અહીંયા પણ નથી, 3 2 3 4 તો 3 4 અહીંયા નથી, 5 2 તો 5 2 નથી, 5 4 તો 5 4 પણ નથી. સ્પષ્ટ વસ્તુ છે કે નહીં હોય. કેમ? કારણ કે અહીંયા ચેક કરો શું છે, એક ઘટક અયુગ્મ તો એક ઘટક યુગ્મ છે. અહીંયા શું થાય છે, યુગ્મ અને અયુગ્મ છે. અયુગ્મ યુગ્મ અયુગ્મ યુગ્મ અયુગ્મ યુગ્મ અયુગ્મ યુગ્મ અયુગ્મ યુગ્મ. અને અયુગ્મ માઈનસ યુગ્મ તમે કરશો તો આની બાદબાકી તો કેવી આવવાની, અયુગ્મ આવવાની. અયુગ્મ માઈનસ યુગ્મ તમે કરશો, એક પૂર્ણાંક યુગ્મ હોય અને એક અયુગ્મ હોય તો તેમનો તફાવત, તેમની બાદબાકી અયુગ્મ આવશે. આપણે તો કઈ બતાવવાની છે, યુગ્મ બતાવવાની છે. એટલે કે આ તો આવશે જ નહીં, આ બધા ઘટકો આવશે જ નહીં. એટલે કે આપણે એવું કહી શકીએ therefore A cross B does not subset capital R. અહીંયા A cross B નો એક પણ ઘટક કેપિટલ R માં નથી. A cross A ના બધા ઘટકો આવી ગયા કેપિટલ R, B cross B ના બધા ઘટકો કેપિટલ R માં આવી ગયા, A cross B નો એક પણ ઘટક કેપિટલ R માં નથી. એટલે કે આપણે લખી શકીશું આપણે લખી શકીશું આમ 1 3 5 1 3 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ કેપિટલ R ધરાવે છે, સંબંધ કેપિટલ R ધરાવે છે. અને જે રકમમાં લખ્યું છે એ જ આપણે લખવાનું છે. અને 2 4 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ કેપિટલ R ધરાવે છે. પરંતુ 1 3 5 નો એક પણ ઘટક 2 4 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ કેપિટલ R ધરાવતો નથી. જે રકમની અંદર છે આપણે એ જ લખવાનું છે.
હવે જોઈએ દાખલા નંબર 9 સાબિત કરો કે ઘન કેપિટલ A બરાબર x belongs to z 0 less equal x less equal બાર x belongs to z એટલે કે અહીંયા 0 થી 12 સુધીના પૂર્ણાંકો આવશે 0 1 2 3 અપ ટુ 12 તો ઘન A પર વ્યાખ્યાયિત નીચે દર્શાવેલ પ્રત્યેક સંબંધ કેપિટલ R એ સામ્ય સંબંધ છે બે સંબંધો આપ્યા છે બંને સામ્ય સંબંધ સાબિત કરવાના છે વધારાનું કહ્યું છે કે પ્રત્યેક વિકલ્પમાં એક સાથે સંબંધ કેપિટલ R ધરાવતા ઘટકોનો ગણ શોધો ઓકે તો આપણે ચલો પહેલા નંબર 1 લઈ લઈએ ગણ A આપણે પહેલા નંબરમાં લઈ લઈએ ગણ કેપિટલ A બરાબર x belongs to z આ પ્રમાણે is equal to 0 1 2 up to 12 પર વ્યાખ્યાયિત સંબંધ capital R is equal to AB માનાંકમાં A minus B એ 4 નો ગુણિત છે ઓકે હવે આપણે સૌપ્રથમ ચલો આપણે બંને સંબંધો સામ્ય સંબંધ સાબિત કરવાના છે સૌપ્રથમ લઈશું આપણે સહવાચક ઓકે સહવાચકમાં આપણે શું કરીએ છીએ b ની જગ્યાએ a લખીએ છીએ તો અહીંયા માનાંકમાં a minus b છે તો આપણે a minus a લખીશું એટલે કે આ તો શું થઈ જશે 0 તો શું 0 4 નો ગુણિત કહેવાશે 0 બધાનો ગુણિત કહેવાય કારણ કે 0 બરાબર શું લખાય 0 ગુણ્યા 4 લખી શકાય તો 4 નો ગુણિત થઈ ગયો 0 ની જગ્યાએ 0 ગુણ્યા 3 પણ લખાય તો આ 3 નો ગુણિત થઈ ગયો 0 ની જગ્યાએ 0 ગુણ્યા 5 લખાય તો 5 નો પણ ગુણિત થઈ ગયો ટૂંકમાં 0 કોઈ પણ નો ગુણિત થશે કારણ કે કોઈ પણ સંખ્યા સાથે 0 નો ગુણાકાર 0 થઈ જશે એટલે કે લખીશું આની જગ્યાએ લખીશું is equal to 0 गुणा 4 ओके therefore लखीशु therefore a belongs to capital R belongs to capital R therefore R a સ્વવાચક છે ઓકે હવે આપણે લઈશું સંમિતતા તો સંમિતતાની અંદર AB belongs to capital R belongs to capital R એનો મતલબ એ થયો કે માનાંકમાં a minus b એ 4 નો ગુણિત છે ઓકે માનાંકમાં a minus b 4 નો ગુણિત છે હવે સમજો a minus b માનાંકમાં a minus b બરાબર તો શું લખાય b minus a લખાય માનાંકમાં a minus b બરાબર તો માનાંકમાં b minus a લખાય ઓકે તો બંને સરખી વસ્તુ છે માનાંકમાં a minus b જો 4 નો ગુણિત હોય તો માનાંકમાં b minus a પણ 4 નો ગુણિત છે માનાંકમાં b minus a પણ 4 નો ગુણિત છે ઓકે ab belongs to r હોય તો માનાંકમાં a minus b લખાય સમજો પહેલો એક અહીંયા પહેલો આવે બીજા નંબરે b તો બીજા નંબરે b આવે તો એ પ્રમાણે આ રીતે સમજો AB માટે શું આવે માનાંકમાં a minus b એ પ્રમાણે BA માટે શું થવું જોઈએ માનાંકમાં b minus a તો માનાંકમાં b minus a માટે શું લખાય BA લખાય તો માનાંકમાં b minus a 4 નો ગુણિત હોવાથી લખીશું BA belongs to capital R ઓકે AB belongs to capital R માટે એની ઊંધી જોડ BA belongs to capital R છે therefore RA સમિત છે ઓકે હવે આપણે ચેક કરીશું પરંપરિત તો અહીંયા લખીશું પરંપરિતતા ઓકે તો પરંપરિતની અંદર આપણે લખીશું
AB belongs to capital R અને BC belongs to capital R માટે AB belongs to capital R હોય એવો લઈશું અને BC belongs to પણ capital R હોય એવો લઈશું તો અહીંયા થઈ જશે માનાંકમાં a b માનાંકમાં a b એ 4 નો ગુણિત છે 4 નો ગુણિત છે અને માનાંકમાં b c એ 4 નો ગુણિત છે 4 નો ગુણિત છે ઓકે હવે માનાંકમાં a b એ 4 નો ગુણિત છે એટલે કે આપણે આ રીતે લખીશું માનાંકમાં a b બરાબર 4k1 4 નો ગુણિત હોય તો 4k1 લખાય અને માનાંકમાં b c બરાબર લખીશું 4k એ પણ 4 નો ગુણિત છે એટલે કે 4k2 લખીશું અહીંયા લખીશું k1 k2 belongs to capital F ઓકે હવે આપણે AC belongs to capital R છે કે નહીં ચેક કરવું પડે AC belongs to capital R ક્યારે કહેવાશે માનાંકમાં a c એ 4 નો ગુણિત હોય તો માનાંકમાં a c એ 4 નો ગુણિત થવો જોઈએ હવે આપણે આ બેનો સરવાળો કરીએ માનાંકમાં b વત્તા માનાંકમાં b c માનાંકમાં b વત્તા માનાંકમાં b c બરાબર શું થઈ જશે 4k1 વત્તા 4k2 ઓકે હવે સમજો આની જગ્યાએ આપણે આવું લખી શકીએ એક જ માનાંકની અંદર a b વત્તા b c આ પ્રમાણે થશે અહીંયાથી 4 કોમન કાઢી લઈએ આપણે 4 k1 વત્તા k2 પ્લસ b b ઉડી જાય તો માનાંકમાં c થઈ જશે એ ઇક્વલ ટુ થઈ જશે 4 k1 વત્તા k2 તો માનાંકમાં c એ 4 ના ગુણિતમાં છે ચેક કરો માનાંકમાં c એ 4 ના ગુણિતમાં છે એટલે કે આપણે લખી શકીએ therefore a c એ માનાંકમાં c એ 4 નો ગુણિત છે 4 નો ગુણિત છે આપણે આ સાબિત કરવાનું હતું એટલે કે AC belongs to capital R AC belongs to capital R ઓકે તો આપણે લખીશું therefore AB belongs to capital R અને BC belongs to capital R AB belongs to capital R અને BC belongs to capital R માટે AC belongs to capital R AC belongs to capital R therefore RA પારંપરિક છે RA પારંપરિક છે તો આ સ્વવાચક છે આ સમિત છે અને આ પારંપરિક પણ છે એટલે કે આ સ્વવાચક કહેવાશે સોરી સામ્ય સંબંધ કહેવાશે આપણે સામ્ય સંબંધ સાબિત કરવાનો છે therefore RA સામ્ય સંબંધ છે RA સામ્ય સંબંધ છે ઓકે હવે ધ્યાન આપજો અહીંયા કીધું છે કે પ્રત્યેક વિકલ્પમાં એટલે કે બંને દાખલાની અંદર આ જે બે દાખલા છે એમાં કીધું છે કે એક સાથે સંબંધ કેપિટલ R ધરાવતા ઘટકોનો ગણ શોધો એક સાથે સમજો એક સાથે કેપિટલ R ધરાવતા ઘટકોનો આપણે ગણ શોધવાનો છે તો અહીંયા લખીશું એક સાથે સંબંધ કેપિટલ R ધરાવતા ઘટકોનો ગણ કયો આવશે કઈ સમજો અહીંયા એની એક સાથે કીધું છે એટલે કે માની લો કે a બરાબર આપણે 1 લેવાના છે આ રીતે a બરાબર ફિક્સ થઈ ગયું કે 1 લેવાના છે a બરાબર 1 લેવાના છે અને b બરાબર એવા ઘટક લઈશું કે જેથી કરીને આ શરતનું પાલન થાય એટલે કે માનાંકમાં a b કેવો થવો જોઈએ 4 નો ગુણિત થવો જોઈએ b ની કિંમત ક્યાંથી લેવાની રહેશે 0 થી લઈને 12 સુધીની લેવાની રહેશે તો b બરાબર 0 લઈએ તો થશે તમે જાતે વિચારો થશે માનાંકમાં a b એટલે કે 1 0 બરાબર 1 જ થશે 1 એ 4 નો ગુણિત નથી તો ચલો b બરાબર 0 ના આવે ઓકે b બરાબર 1 લઈએ તો આવશે ચેક કરો b બરાબર 1 લઈએ તો 1 થઈ જશે બરાબર 0 અને 0 તો દરેકનો ગુણિત છે જ સમજો 0 તો દરેકનો ગુણિત છે
4 નો ગુણિત થશે એટલે કે એક સાથે સંબંધ ધરાવતો એક ઘટક આવ્યો b બરાબર 1. ઓકે, બીજું આગળ ચેક કરો તમે. આગળ ચેક કરો કે શું b બરાબર 2 આવે તો 2 તમે લેશો તો શું થઈ જશે 1 2 થઈ જાય 1 2 માનાંકમાં એટલે કે +1. તો આ 4 ના ગુણાંકમાં નથી. 4 ના ગુણાંકમાં કયું આવે 0 આવે 4 આવે 8 આવે 12 આવે 4 નો ઘોડો બોલવાનો રહેશે આગળ એ પ્રમાણે. તો b બરાબર 2 ના આવે. b બરાબર 3 ચેક કરો તો 1 3 એટલે કે +2 આ પણ નહીં આવે. b બરાબર 4 ચેક કરો. b બરાબર 4 ચેક કરો તો 1 4 તો માનાંક છે એટલે કે +3 આ પણ નહીં આવે. b બરાબર 5 લઈ લો તો માનાંકમાં -5 એટલે કે +4 તો 4 એ 4 ના ગુણાંકમાં કેવા હશે. ઓકે, તો b બરાબર 5 આવશે એટલે કે b બરાબર 1 આવે 5 આવે. તમે ડાયરેક્ટ સમજાય દો. b બરાબર જો 1 આવ્યો છે b બરાબર a બરાબર 1 તો ફિક્સ છે. b બરાબર 1 આવ્યો 4 નો ગુણિત કીધો છે તો હવે 4 4 ઉમેરી દેવાના. 1 માં 4 ઉમેરવા તો 5. હવે આગળ 4 ઉમેરવાના તો કેટલા આવે 9. હજી આગળ 4 ઉમેરવા તો 13. પણ 13 છે ચેક કરો. ગણ એ ઉપર વ્યાખ્યાયિત સંબંધ છે. ગણ એટલે કે 0 થી લઈને 0 1 2 અપ લઈને 12 સુધીના પૂર્ણાંકો ઉપરનો આ સંબંધ છે. એટલે કે a અને b ની કિંમતો 0 થી લઈને 12 સુધીના પૂર્ણાંકોની અંદર હોવી જોઈએ. b બરાબર 13 શક્ય જ નથી. b બરાબર 13 શક્ય જ નથી. તો એક સાથે સંબંધ ધરાવતા કયા ઘટકો આવશે એક મળી ગયો પહેલા. પછી શું કરવાનું રહેશે 4 4 ઉમેરી દેવાના. 4 નો ગુણિત તો 4 4 ઉમેરવાના. 5 નો ગુણિત તો 5 5 ઉમેરવાના એ પ્રમાણે. તો b બરાબર 5 આવશે અને b બરાબર 9. તો ઘટકોનો ગણ થઈ જશે 1 5 અને 9 છે. 1 5 અને 9 છે. ઓકે, તો ચલો પહેલો જે દાખલો છે પૂરો થઈ ગયો. હવે આપણે બીજામાં સાબિત કરીએ. નંબર 2 લઈએ. નંબર 2 r બરાબર r ab a બરાબર b a બરાબર b. ઓકે, તો સૌપ્રથમ તો આપણે સંબંધ સામ્ય સંબંધ સાબિત કરવાનો છે. સૌપ્રથમ તો સામ્ય સંબંધ સાબિત કરવાનો છે. ઓકે, તો આપણે પહેલા ચલો આ રીતે લખીએ. આ પ્રમાણે લખીશું. ગણ કેપિટલ A એટલે કે શું થશે 0 1 2 અપ ટુ 12 0 1 2 અપ ટુ 12 પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ R ઇક્વલ ટુ થઈ જશે AB A બરાબર B. ઓકે, સૌપ્રથમ સ્વવાચક લઈએ. સ્વવાચક તો સ્વવાચકમાં આપણે શું કરીએ છીએ b બરાબર a લેવાના. જે જગ્યાએ b હોય તે જગ્યાએ a લેવાના અને ચેક કરવાનું કે આ સાચું છે કે ખોટું. a ની જગ્યાએ તો 1 લેવાનો, e ની જગ્યાએ તો 1 લેવાનો, b ની જગ્યાએ a લઈશું. તો આ સાચું છે. a બરાબર a લખાય. કોઈ પણ સંખ્યા એના બરાબર તો 2 બરાબર 2 લખાય, 3 બરાબર 3 લખાય, 5 બરાબર 5 લખાય. આ સત્ય છે તો લખીશું જે સત્ય છે. Therefore a belongs to capital R. a belongs to capital R હોવાથી R એ સ્વવાચક છે. ઓકે, કેપિટલ R એ સ્વવાચક છે. હવે ચેક કરીશું સંમિત. તો સંમિતતામાં AB belongs to capital R લઈશું. AB belongs to capital R લઈશું. તો AB belongs to capital R એનો મતલબ એ થયો કે A બરાબર B છે. ઓકે, A બરાબર B કહો કે B બરાબર A કહો સરખું કહેવાય. A બરાબર B હોય તો B બરાબર A કહેવાય. ઓકે, હવે સમજો AB belongs to capital R હોય તો A બરાબર B લખાય. A પહેલો તો આ બાજુ A પહેલો, B બીજા નંબરે તો B બીજા નંબરે આવે. એ પ્રમાણે BA belongs to capital R હોય
b એ belongs to capital R હોય તો b બરાબર a લખાય. b પહેલા નંબરે તો આ બાજુ પણ b પહેલો, a બીજો તો આ બાજુ પણ a બીજો, એ પ્રમાણે થાય. તો b બરાબર a હોય તો b a belongs to capital R લખાય, b a belongs to capital R લખાય. ઓકે, તો therefore લખીશું r a સમમિત છે, r a સમમિત છે. a b belongs to capital R માટે b a belongs to r છે, એટલે કે r a સમમિત છે. ઓકે, હવે આપણે લઈશું પારંપરિકતા. ઓકે, તો પારંપરિકતામાં a b belongs to capital R અને b c belongs to capital R માટે આ બંને r નું પાલન કરતા હોય એવા જોડ લેવાની. a b belongs to capital R એટલે કે a બરાબર b થઈ ગયા, a બરાબર b, અને b c belongs to capital R એટલે કે b બરાબર c થઈ ગયા. ઓકે, a બરાબર b છે અને b બરાબર c છે, એટલે કે a બરાબર b, b બરાબર c, એટલે કે આપણે a બરાબર c લખાય. આપણે સાબિત શું કરવાનું છે? સાબિત કરવાનું છે કે AC belongs to capital R છે કે નહીં. ઓકે, AC belongs to capital R ક્યારે થાય? a બરાબર c હોય તો આપણે સાબિત કરી દીધા a બરાબર c. તો લખીશું કે AC belongs to capital R, AC belongs to capital R. ઓકે, તો લખીશું therefore AB belongs to capital R અને BC belongs to capital R માટે AC belongs to capital R. therefore RA પારંપરિક છે, therefore RA પારંપરિક છે. R સ્વવાચક છે, સમમિત છે, પારંપરિક પણ છે, એટલે કે લખીશું therefore RA સામ્ય સંબંધ છે, RA સામ્ય સંબંધ છે. ઓકે, સામ્ય સંબંધ સાબિત કરી દીધો. હવે આપણે એવું કહ્યું છે કે પ્રત્યેક વિકલ્પમાં, એટલે કે બંને દાખલામાં એક સાથે સંબંધ કેપિટલ R ધરાવતા ઘટકોનો ગણ શોધવાનો છે. એક સાથે સંબંધ કેપિટલ R, તો એક સાથે કોઈ સંબંધ અહીંયા ધરાવશે, એટલે કે સમજી લો a બરાબર આપણે અહીંયા ફિક્સ થઈ ગયું, a બરાબર 1 લેવાનું, a બરાબર 1 લેવાનું. હવે આપણે b શોધવાના છે. b કયા આપણે લઈશું જેથી કરીને આ સંબંધનું પાલન થાય? a બરાબર b થવું જોઈએ, a અને b ની વેલ્યુ સમાન થવી જોઈએ. તો અહીંયા તો સૌપ્રથમ b બરાબર 0 લઈએ, 0 થી શરૂઆત કરીએ, 0 1 2 એ પ્રમાણે છે તો 0 લઈએ, b બરાબર 1 લઈએ, b બરાબર 2, આ પ્રમાણે લેવી પડે. a બરાબર ફિક્સ થઈ ગયું 1. અહીંયા શું કીધું છે? એક સાથે સંબંધ ધરાવતાની વાત કરી છે, તો a બરાબર 1 લેવાના, b બરાબર વાળા પટ્ટી આ રીતે લેવાના, 0 1 2. તો શું આ સાચું છે? 1 બરાબર 0 થાય? 1 બરાબર 0 થાય? ના થાય. તો ચલો આ ના આવે. 1 બરાબર 1 થાય? 1 બરાબર 1 થાય? હા થાય. તો આ આવશે, આ ઘટક આવશે. એ પ્રમાણે આગળ 1 બરાબર 2 થાય? ના થાય, તો આ ઘટક નહીં આવે. હવે તમે આગળ જાતે વિચારો, b બરાબર 3 છે, આગળની વેલ્યુ b બરાબર 3 4 અપ ટુ 12 ની વેલ્યુ, આમાંની એક પણ વેલ્યુ ના આવે, કારણ કે 1 બરાબર 3 ના થાય, 1 બરાબર 4 ના થાય, 1 બરાબર 5 ના થાય. માત્ર કયો ઘટક આવશે ચેક કરો? 1 બરાબર 1 જ થાય, એટલે કે માત્ર આ સંબંધ જ આવશે, આ સંબંધ જ આવશે. એટલે કે એક સાથે સંબંધ ધરાવતો એક જ ઘટક મળશે ગણની અંદર 1. ઓકે, તો આપણે આ રીતે લખીશું, એક સાથે સંબંધ કેપિટલ R, એક સાથે સંબંધ કેપિટલ R ધરાવતા ઘટકોનો ગણ. ઓકે, ઘટકોનો ગણની અંદર 1 છે, માત્ર એક જ ઘટક મળ્યો, 1 બરાબર 1 થાય, એટલે કે ગણની અંદર 1 છે.